એક જગ્યા ગમે નહીં, પણ આપણે હવે એમાંથી પણ થોડું મધ્યમ વર્ગમાં આવીને આપણે જે તે આપણું કાર્ય કરવાનું છે એ જરૂરી છે. બરાબર મિત્રો, પહેલા તો એક જ હેતુ એવો છે કે આપણે સમાજ સેવા આપણા દિવાસાના પવિત્ર જ્યાં તેમને સેવા આપવા માટે ત્યાં હાજર રહેવું પડશે. કોઈ કારણસર કોઈ ના આવી કરે તો આપણા ઉપપ્રમુખ સાહેબ અને પ્રમુખ સાહેબનું બંનેનો કોન્ટેક્ટ કરી અને એવું બહુ જરૂરી હોય તો જ મિત્રો તમે રોકાઈ શકો. બાકી તમે જો મિત્રો, મિટિંગમાં એક હાજરી આપવાથી આપણું સમાજનું કલ્યાણ થતું નથી, પણ સમાજના માટે કંઈક આપણે કરી બતાવીએ તો જ આપણો કંઈક આપણે કરેલું દેખાય. એટલે એકલા ફોનમાં જોડાઈને તમે મેસેજ કરો, ફોન આપણે કોઈ દાન આપીને તમે છૂટા રહી જાઓ, એ તો મારો જેવો એકલો પણ એ કરી શકે છે, પણ એ સારું લાગતું નથી. સમાજના સેવા માટે આપણે પોતે મજૂરી કરવાની છે, મહેનત કરવાની છે, અને આપણે ત્યાં હાજર રહી અને આપણે બધાએ આપણો જે કાંકરેજ તાલુકાનું મજબૂત પક્ષ આજે બનાવ્યું છે બધાને હાજરી આપી અને આપણે ત્યાં આપણે બધાને સેવા કેમ્પની સેવા આપવાની છે. બીજા નંબરમાં મિત્રો કે આપણા દેવી પૂજક સમાજની કોઈ ઠેરી વગરના માણસો આવે, કોઈ અવળું બોલે, કોઈ સવળું બોલે, તો ત્યાં આગળ તમારે સહનશક્તિ કરવાની છે. અને સહનશક્તિ કરી અને લાઈનમાં જે આવે એમને ચા નાસ્તો તમારી જેટલી તમારી ફરજ તમે બજાવશો અને જેટલા તમે લાભ લેશો